હું એક માજીને લેવા જાઉં છું જે અબ્રામા રોડ ઉપર છે અને માજીને કોઈ અત્યારે નિરાધાર છે અને તેને છોડીને જતા રહ્યા છે. તો ત્યાંથી કોલ આવ્યો છે તો ત્યાં હું જાઉં છું અને ત્યાં જઈ અને તમને બતાવું છું. તમે બના રહેજો બ્લોગમાં. નમસ્કાર, હું છું વિશાલ રાઠોડ અને આજે તમને હું એક જે આ દુખેનો દરબારવાળો રોડ છે ત્યાં આવ્યો છું અને એક માજીને છોડીને જતા રહ્યા છે કોઈ, જે આ માજી અહીંયા સૂતા છે અને કોઈ એવું નથી અહીંયા. જુઓ, આવી રીતે આમને જ છોડીને જતા રહ્યા છે અને આ છે દુખ્યા દરબારનો રોડ. અને જ્યાં હું નીકળ્યો હતો એટલે આ નજર પડી છે ને આ ભાઈનો મારે કોલ આવ્યો હતો તો એ ભાઈ મને કોલ કર્યો કે આ રીતના છે. તો અહીંયા સુધી હું આવ્યો છું અને જ્યાં બનતી કોશિશ અમે કરીશું કે જ્યાં સુધી અમે કંટ્રોલમાં ફોન કર્યો છે અને હવે જેટલા અહીંયા ફાઉન્ડેશન ચાલે છે એ બધાને કોલ કર્યા છે. જે વ્યક્તિ આવે એમને આપણે સપોર્ટ કરશું અને કઈ રીતે કરે છે જોઈએ કામગીરી આગળ. જે આ માજીને મેં કોલ કર્યો હતો 108માં, તો અત્યારે આ વ્યવસ્થામાં છે તો 108 આવે છે. જો આ 108 આવી રહી છે અત્યારે, જે મારા 108 પૂરેપૂરી રીતે આવી ગઈ છે. અહીંયા સાઈડમાં તો ભાઈ દઉં જે 108માં મેં કોલ કર્યો હતો 108 આવી ગઈ છે અને હવે આ માજીને આપણે સારવાર લઈએ છીએ પૂરી. કેવી સારવાર થાય છે, બનતી કોશિશ આપણે વધારે સારી થાય એવી પ્રોસેસ કરશું. તો તમે બના રહેજો બ્લોગમાં. નહીં, કોઈ ખ્યાલ નથી. આમાંથી 2 દિવસ અહીંયા સૂતા હતા અને 2 દિવસ આ જગ્યા ઉપર છે. ના, અહીંયા આજુબાજુમાં રિવ્યુ લીધો ને, અમે તો આ રોડ પરથી નીકળ્યા હતા, આજુબાજુનો રિવ્યુ લીધો ને, ત્યાં આજુબાજુમાં એવું જાણવા મળ્યું છે કે આમાંથી 3-4 દિવસ અહીંયા છે. સુરેશભાઈ નંબર લઈ લે. મારી પેલા પહોંચી જશે તો એમનો કોન્ટેક્ટ કરી લે એટલે ત્યાંથી પછી હેન્ડલ કરે. એમ નથી, મારો ફોન બંધ થઈ જાય પછી એવું છે, હાવ બેઠેલો છે. તો અત્યારે માજીને અમે લઈ જઈએ છીએ 108માં સિવિલ હોસ્પિટલમાં. જે માજીને અત્યારે પરિસ્થિતિ વધારે ખરાબ હતી એટલા માટે તો ડૉક્ટર પણ સાથે છે, સારવાર પણ ચાલુ છે. જઈએ છીએ તો અત્યારે માજીની સારવાર ચાલુ થઈ ગઈ છે. જે માજીને અત્યારે અમે સારવાર લઈ રહ્યા છીએ, ડૉક્ટર પણ સારવાર કરી રહ્યા છે અને આ માજીને દવાખાને લઈને આવ્યા છીએ સિવિલ હોસ્પિટલ.